Good morning, children. So we are once again meeting in a new lecture. That is called lecture number 1 of chapter 7. What is my name of a chapter? Population. Right? પહેલા તમે બધું માર્કિંગ એક કરી નાખજો. ચેપ્ટર નંબર 7 પોપ્યુલેશન. પેજ નંબર કયો છે? 79 થી 90 સુધી. અને મેં તમને બેટા દર વખતે કીધું છે ઇન્સ્ટ્રક્શન મારી કાયમ તમારી સાથે હોય છે. તમારી ટેક્સ્ટ બુક હંમેશા ઇકો ઓસીમાં લઈને બેસવાની, એટલે બને ત્યાં સુધી હું તમને આખી બધો ડેટા લખી દઉં છું. શું કામ કે તમારે પેજ શોધવા ન પડે અને હું જે તમને એક્સપ્લેન કરું એ તમારે માર્ક કરું. જેમ ક્લાસમાં આપણે ભણીએ છીએ, જેમ હું તમને ક્લાસમાં ઇન્સ્ટ્રક્શન આપું છું એ જ પ્રમાણે તમારે આ બધું વર્ક કરવાનું છે. રાઈટ? પેજ નંબર 79 to 90. બરાબર છે? ટોટલ માર્ક્સ કેટલા છે? 10 માર્ક્સનો લેસન છે. 10 માર્ક્સનો લેસન છે. એમાંથી 1 MCQ પૂછાય, 1 SQ પૂછાય, એક 3 માર્કની શોર્ટ નોટ પૂછાય અને એક 5 માર્કનો LQ પૂછાય. ઇન્ટરનલ ઓપ્શનમાં LQ ઇન્ટરનલ ઓપ્શન આવે છે. ટૂંકમાં 2 LQ પૂછાય, બેમાંથી કોઈ પણ એક લખવાનો હોય. આ લેસનમાંથી 2 નો પૂછાય, બીજો કોઈ એક લેસનનો પૂછાય, આ લેસનનો એક પૂછાય. એ બેમાંથી એક તમારે આવે એટલે ટૂંકમાં LQ ગણવાનો. ટોટલ માર્ક્સ 10. હવે અત્યારે મારે જે કરવાનો છે લેસન એ પેજ નંબર 78 થી 79 થી મારે પેજ નંબર 85 સુધી કરવાનું છે. પેજ નંબર 85. એટલે હું તમને જો ટેક્સ્ટ બુકમાં બતાવું પ્રેક્ટિકલી, આ મારો લેસનનું શું કહેવાય બુક છે, ફર્સ્ટ બુકલેટ. બરાબર છે? પોપ્યુલેશન અહીંયા બધું લખેલું છે, તમને દેખાય છે. બરાબર? અચ્છા, આટલો ટોપિક મારે કરવાનો છે. પહેલો ફર્સ્ટ ટોપિક કયો છે? મીનિંગ એન્ડ એક્સપ્લોઝન ઓફ પોપ્યુલેશન ઇન્ડિયા. મીનિંગ એન્ડ એક્સપ્લોઝન ઓફ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા. બરાબર છે? આ મારો ફર્સ્ટ ટોપિક છે. સી ઓલ ધીસ ટોપિક ઇઝ રિટન ઓવર હિયર. પહેલા હું શું લખીશ? ઇન્ટ્રોડક્શન. 2 માર્ક્સનું ઇન્ટ્રોડક્શન પૂછે, એમાં એક GR આવશે, એ હું તમને માર્ક કરાવીશ. બરાબર? પછી શું આવશે? વોટ ઇઝ મીન્ટ બાય પોપ્યુલેશન એક્સપ્લોઝન. એમાં એક GR છે, એ 2 માર્કમાં પૂછાય. અને જો શોર્ટ નોટ પૂછે, શોર્ટ નોટ ઓન પોપ્યુલેશન એક્સપ્લોઝન, તો 3 માર્કમાં પૂછાય. લખ્યું છે આપણે 2 or 3 માર્ક્સ. પછી તમારો LQ આવે. પહેલો LQ, વોટ ઇઝ મીન્ટ બાય પોપ્યુલેશન એક્સપ્લોઝન, સ્ટેટ ઇટ્સ ટ્રેન્ડ ઇન ઇન્ડિયા. એટલે આ બે ભેગા કરું તો શું બની ગયો? LQ બની ગયો. વોટ ઇઝ મીન્ટ બાય પોપ્યુલેશન એક્સપ્લોઝન, સ્ટેટ ધ પોપ્યુલેશન ટ્રેન્ડ ઇન ઇન્ડિયા. અચ્છા, મારો LQ ક્યાંથી ચાલુ થશે? તો જો અહીંયા મેં લખી દીધું છે પેજ નંબર 80 to 85 ઉપર મારો LQ છે. પેજ નંબર 80 થી 85 ઉપર. બરાબર? હવે ક્વેશ્ચન મેં શું લખ્યો છે જુઓ તો, વોટ ઇઝ મીન્ટ બાય પોપ્યુલેશન, POP એટલે પોપ્યુલેશન એક્સપ્લોઝન, સ્ટેટ ધ પોપ્યુલેશન ટ્રેન્ડ ઇન ઇન્ડિયા. થઈ ગયું? સ્ટેટ ધ પોપ્યુલેશન ટ્રેન્ડ ઇન ઇન્ડિયા. હવે પહેલા મારે શું લખવાનું છે આન્સરમાં? મિનિંગ. 2 લાઈનનો મિનિંગ લખી અને પોપ્યુલેશન એક્સપ્લોઝન સમજાવવાનું. હવે 2 ટોપિક આવી ગયા અહીંના, અને પછી આ બધા પોઈન્ટ્સ એલોબરેટ કરવાના. બરાબર છે? જો કયા કયા પોઈન્ટ્સ તમારે લેવાના છે એ જો બધા અંડરલાઈન કરું છું, જોઈ લેજો. 7 પોઈન્ટ, બરાબર? 7.1 એ તમારો મિનિંગ અને એક્સપ્લોઝન. 7.22 માંથી આન્સર ચાલુ થાય. એમાં 7.2.1 ફર્સ્ટ પોઈન્ટ, 7.2.2 સેકન્ડ પોઈન્ટ, 7.2 3, 4 અને 5 આ 5 પોઈન્ટ થયા. હવે જો હરેક પોઈન્ટમાં તમને ટેબલ આપેલા છે. અચ્છા, એક આ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી જોઈ લેજો. ઓલ પોઈન્ટ્સ ટેબલ્સ, બરાબર, શેલ બી આસ્ક્ડ એઝ ગ્રાફ. સ્કૂલ ખુલી જાય અને આપણે ગ્રાફનો લેસન કરશું ત્યારે હું તમને બધા ટોપિક કરાવીશ. જો બધા તમને ગ્રાફ આપેલા છે, ગ્રાફ દોરેલા છે, કેલ્ક્યુલેશન આપેલું છે. બરાબર છે? એ બધું તમારે લખવાનું નથી હોતું. આ બધા ટેબલ ગ્રાફ તરીકે ટીક કરી નાખવાના. જ્યાં તમે સ્કૂલમાં હતા લાસ્ટ યર ત્યારે તમે ઇકોનોમિક્સમાં બધું કહેતો હતો. બરાબર છે? સો યુ કેન લુક એટ ઓવર હિયર. આ બધા ગ્રાફના ટોપિક છે. ગ્રાફ તમારે કમ્પલસરી કરવાના છે, જે 5 માર્કનો પૂછાય. ધારો કે LQ ન પૂછાય તો 5 માર્કનો ગ્રાફ પૂછાય છે, 5 માર્કનો આન્સર પૂછાય.
Am I clear, children? આખા ટોપિક બધાને સમજાઈ ગયા ભાઈ? આમાં કઈ પૂછવાનું હવે? Okay. Shall I start my topic? Okay. Now see, children, I don't think this lesson requires any introduction. Because see, what is population? Everyone knows. The biggest problem of India is population connected to unemployment. અનએમ્પ્લોયમેન્ટનો જે મેં લેસન ચલાવ્યો, હકીકતમાં આ લેસન પહેલાં આવવો જોઈએ. ફર્સ્ટ લેસન મસ્ટ બી પોપ્યુલેશન એન્ડ સેકન્ડ લેસન પોપ્યુલેશન મસ્ટ બી ફોલોડ બાય અનએમ્પ્લોયમેન્ટ. સમજાણો? ફર્સ્ટ લેસન મસ્ટ બી પોપ્યુલેશન એન્ડ સેકન્ડ લેસન મસ્ટ બી અનએમ્પ્લોયમેન્ટ. હવે પરિસ્થિતિ એ થાય, as we have scarce resources, as India is called underdeveloped country, આ બધું તમે નાના હતા ત્યારથી ભણો છો, બરાબર? 10th સ્ટાન્ડર્ડ વગેરે ઇકોનોમિક્સથી ભણતા આવો છો. ફીચર્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી, એમ આઈ રાઈટ? 11thમાં મેં તમે બધું સમજાવ્યું હતું. અચ્છા, ઓપનિંગ ઓફ ધ લેસનને તમારે ઇન્ડિયા એઝ અ ડેવલપમેન્ટ ને ડેવલપ ઇકોનોમિક ડેવલપને બધું સમજાવ્યું છે. ફાઇનલી વી નો ઇન્ડિયા ઇઝ હેવિંગ અ મેસિવ પોપ્યુલેશન અને રિસોર્સ આપણે આગળ સ્કેર્સ છે. અને સ્કેર્સ રિસોર્સમાં આપણું પોપ્યુલેશન મોટું છે એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અત્યારે આપણે બધા ઘરે બેઠા છીએ અને અત્યારે તમે જો જે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, સ્ટેબલ પોપ્યુલેશન છે એ બધા મેન્ટેન થાય છે. આજ યુ આર ફાઇન્ડિંગ લેક્સ ઓફ પીપલ, નોટ થાઉઝન્ડ્સ, લેક્સ ઓફ પીપલ માઇગ્રેટિંગ ફ્રોમ ડેવલપ સ્ટેટ ટુ અંડર ડેવલપ સ્ટેટ. બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કેટલા બધા કારીગરો હરેક ડિસ્ટ્રિક્ટમાંથી પોતાના વતનમાં વયા ગયા. એ બધાનું વતન કયું હતું? બિહાર, ઓરિસ્સા, વેસ્ટ બેંગાલ, છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન, આ બધા એના નેટિવ્સ છે. અચ્છા, શું કામ ત્યાંથી આવ્યા છે? બિકોઝ ઇન સર્ચ ઓફ લાઇવલીહુડ. આ બધું તમને બુકનું નથી સમજાવતો, તમને પ્રેક્ટિકલી સમજાવું છું. આ બધું they were in search of livelihood. Why they were in search of livelihood? Because there is no income resource. અચ્છા, એ બધા સ્ટેટમાં જે રિસોર્સ છે એની કરતાં ત્યાં પોપ્યુલેશન વધારે છે. એક તો અંડર ડેવલપ ઇકોનોમી છે એટલે રિસોર્સ એ ઓછા છે. હવે એ રિસોર્સને એક્સપ્લોઇટ કરવાવાળા પોપ્યુલેશન એ કરતાં 10 ગણું છે. એટલે જે ગ્રોન અપ પોપ્યુલેશન છે એ શું કરશે? જે મોટા થયા છે, આ તમે જ છોકરો વિચારો, તમે આજે 12th પૂરું કરશો, કોલેજ પૂરું કરશો, રાઈટ? તમારે ત્યાં બેન્ડ વેગનમાં જોડાવવું પડશે. આજ કંઈક બધી જોબની એપ્લિકેશન થતી હોય છે. મેં તમને ઘણીવાર ક્લાસમાં કીધેલું છે, 200-500 જગ્યા માટે 5-5 લાખ અરજી થતી હોય છે. એમ આઈ રાઈટ? મેં તમને આપણે સ્કૂલે હતા ત્યારે યાદ કરો, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો, ન્યૂઝપેપરની કોટિંગ. આઈઆઈટીમાં ભણેલા રેલવેની નોકરીની એપ્લિકેશન કરે છે. એટલે આઈઆઈટીનું એવું કોઈ ઇમ્પોર્ટન્સ નથી કે તમે આઈઆઈટીમાં ભણાવો તો તમારી જિંદગી બની જાય. આઈઆઈટીમાં ભણેલો માણસ રેલવેની એપ્લિકેશન કરે છે. રેલવેમાં ક્લર્કની એપ્લિકેશનો, કોઈ સાઈડની નહીં. શું કામ? વી આર ઇન સર્ચ ઓફ લાઇવલીહુડ. કે આજે એક છોકરાઓ તમે સમજો, આજે તમે અમુક ઉંમરે પહોંચો, ટેક ફોર એક્ઝામ્પલ 18-20, પછી વી હેવ ટુ થિંક ઓફ આવરસેલ્ફ, વી હેવ ટુ થિંક ઓફ આવર સેટલમેન્ટ, વી હેવ ટુ થિંક ઓફ આવર ઓન ફ્યુચર. We are struggling. Why we have to struggle that much? Because there is huge competition to secure a seat. Massive. સીટ લિમિટેડ છે, અનલિમિટેડ કોમ્પિટિશન છે. એના મૂળમાં શું છે? પોપ્યુલેશન. જે હું તમને વારાઘડી એક્ઝામ્પલ કહી દેતો આવું છું. દર વખતે ઇન્ડિયામાં એક ઓસ્ટ્રેલિયન કોન્ટિનેન્ટ એડ થાય છે. ધારો કે 2001માં 1 કરોડ બાળકો જન્મ્યા. એ 2018માં બજારમાં આવશે કામ માટે કે ભાઈ મને કામ આપો. હવે એમાંથી 10 લાખ લોકોને કામ મળ્યું.
90 લાખ અનએમ્પ્લોયડ થઈ ગયા. એમાંથી 90 લાખમાંથી 25-30 લાખ લોકો પોતાની મેળે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી લેશે નાનું મોટું. કોઈ 50-60 લાખ લોકો અનએમ્પ્લોયડ થયા. પછી એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 2001 વાળા આવીને ઉભા રહી જાય. મારું શું? So, the viscous circle never ends. Because of massive population, supply of labor force is huge. And the demand of labor force is less because of underdeveloped economy. And that is why population is the main reason of unemployment. આ લોકડાઉનના સમયમાં કે બહાર તો જવાતું નથી, વિડીયો લેક્ચર્સ લીધે રાખીએ અને ઘરે નવા ડેટા ભેગા કરી રાખીએ. એઝ પર માય નોલેજ બધા સ્ટેટ્સનું કમ્પેરિઝન આવ્યું હતું. આજે અમુક સ્ટેટ જે છે આપણા એ દુનિયાના કન્ટ્રીઝ કરતાં મોટા છે. અંડરસ્ટુડ? આજે બધા સ્ટેટમાંથી એક જ વર્લ્ડનો કન્ટ્રી એવો છે કે જે આપણી કરતાં મોટો છે. યુએસ છે આપણે કહીએ છીએ. બાકી ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, સ્પેન, ઇટલી, આ બધા યુરોપિયન કન્ટ્રીઝ છે ને એ લોકોનું પોપ્યુલેશન ઇન્ડિયાના સ્ટેટ્સ કરતાં 1/3 છે, હાફ છે. ટેક ફોર એક્ઝામ્પલ, મહારાષ્ટ્રનું પોપ્યુલેશન 11 કરોડ, જર્મનીનું પોપ્યુલેશન 6 કરોડ, યુપીનું પોપ્યુલેશન 19 કરોડ, not less than a country. બ્રિટનનું પોપ્યુલેશન 5.5 કરોડ, રાજસ્થાનનું પોપ્યુલેશન 7.5 કરોડ, ઇટલીનું પોપ્યુલેશન 4 કરોડ. તમે વિચારો કેટલો મેસિવ પોપ્યુલેશન ઉભો છે. શું કામ? there are thousands of reasons of population rise. social reason, economic reason, ઘણા બધા છે. એકવાર ઇફ યુ રિમેમ્બર ચિલ્ડ્રન, મેં તમને 11th સ્ટાન્ડર્ડમાં એસેટ્સ અને લાયબિલિટીઝનું સમજાવ્યું હતું. આજે તમે તમારા મા બાપ માટે લાયબિલિટી છો. શું કામ? કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, તમને એજ્યુકેશન આપવું, તમને લાઈને લગાડવા. આજે લાખો કરોડો પરિવાર એવા છે કે જેની માટે નાના બાળકોની એસેટ્સ છે. અને યુ નો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લાયબિલિટી એન્ડ એસેટ? બરાબર? કે આજે હું હાવ ડાઉન ટ્રોડન ફેમિલીમાંથી આવું છું, હેન્ડ ટુ માઉથ છું, સવારથી સાંજ સુધી મજૂરી દાડી કરું ત્યારે મને રોટલા મળે. હવે ધારો કે મારે 4 છોકરા હોય, રોજ બધા સાંજે 50-50 રૂપિયા લઈ આવે છે, 50-60 રૂપિયા 100 રૂપિયા કમાઈ આવે છે, ઘરનો ચૂલો હળગે છે. હવે મોંઘવારી વધે એટલે છોકરો વધારી દઈશ. સમજાણું? શું કામ? કે એક છોકરો વધારે છે તો 100 રૂપિયા કમાઈને આવશે. હવે 100 રૂપિયાની લાલચમાં એ બાળકનું ભવિષ્ય શું છે, એની જિંદગી શું છે, એનાથી મારે કોઈ મતલબ નથી. મારા ફેલિયર છુપાવવા માટે હું એક જ સ્ટેટમેન્ટ બોલીશ, યુનિવર્સલ: બધાના નસીબ હોય. એટલે મા બાપનો રોલ કોઈ નથી છોકરાઓના જિંદગીમાં. બધાને પોતાના નસીબ પ્રમાણે બધું હાલતું હોય. And you know, downtrodden class population turns to many negative activities. આજે મોટે ભાગે આપણે સિરિયલ્સ ને આ તેને બધું જોયું, બરાબર છે, પિક્ચર ને બધું જોતા હોય. એના બેઝમાં તમે જો પોવર્ટી હોય છે, પોપ્યુલેશન હોય છે. શોર્ટકટમાં જિંદગી જીવી લેવી છે, એકદમ મર્જ સ્કેર્સ ને મર્જ રિસોર્સમાંથી આલિશાન જિંદગી જીવે છે. So there are thousands of reasons. બટ એક વસ્તુ છે, જ્યાં પોપ્યુલેશન ઓછું છે ત્યાં બધાને એમ્પલ અમાઉન્ટ ઓફ એક્ટિવિટી મળે છે. અને બીજું, આજે હિન્દુસ્તાનની અત્યારની કરંટ આબાદી 138 કરોડ છે. 138 કરોડ 138 કરોડ માટે રોટલા, 138 કરોડની બેઝિક નીડ. તમે વિચારો, આની કરતાં 50% પોપ્યુલેશન ઓછું હોત, 140 ને ખાલી 70 કરોડની વસ્તી હોત ભારતમાં, તો તમે વિચારો ક્યાંય બેકારી હોત, ક્યાંય ગરીબી હોત,
ક્યાંય આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોબ્લેમ હોત, ક્યાંય હેલ્થ, હાઇજીન, સેનિટેશન, એજ્યુકેશન કોઈ જાતના પ્રોબ્લેમ હોત, ગોખલી જવડા ઘરમાં 10 બાય 10ની રૂમમાં 10 માણસો રહેતા હોત, બાળકો મજૂરી કરતા હોત, જ્યારે 10-12 વર્ષનું બાળકને બચપન હોય, હસવા કૂદવા રમવાની ઉંમર હોય, ત્યારે બાળક ઘરનું પેટ ભરતો હોય, કમાવા જતો હોય. Understood? You search the data of India. Highest child labor વર્લ્ડના ઇન્ડિયામાં છે. More than 4 crore child labor officially. You studied in 9th standard, 10th standard. Officially, you cannot employ a child below 14. આવું GR ભણતા તમે, બરાબર છે? A child below 14 cannot be employed anywhere. કરોડો બાળકો એવા છે 10-12 વર્ષની ઉંમરે, ખાવા પીવાની, હસવા કૂદવાની ઉંમરે પોતે ઘરની જવાબદારી ખેંચતા હોય છે. છેલ્લે એમ બોલી રહે તો નસીબમાં હોય એમ થાય. મા બાપ આપણા નસીબ લખતા હોય છે. સોરી ટુ સે, જન્મદાતા ભાગ્ય વિધાતા બની જતા હોય છે. શું કામ? Unfortunate system. Okay, now so we'll start with introduction, we'll go with meaning and we'll go with LQ. નજર કરી જાજો, આખો LQ ના મેં બધા પોઈન્ટ્સ લખ્યા છે, હું વાંચું એટલું જ અંડરલાઈન કરવાનું. ઓકે, we are on page number 79. introduction. કેમાં છે? introduction. હવે હું લાઈન ટુ લાઈન નહીં કહી શકું. You will be in textbook. First 2 lines. It becomes inevitable to discuss about the increasing population when the world population has crossed 7 billion mark. દુનિયાની વસ્તી કેટલી છે? 700 કરોડની, 7 અબજની. And India's population is 1.25 billion. આ 2011નો ડેટા છે, જ્યારે નવી એડિશન આવી ત્યારે. કરંટ ડેટા ઇન્ડિયાનો અત્યારે કેટલો છે? 138 crores. 1.38 બિલિયન. અને દર વર્ષે એક ઓસ્ટ્રેલિયન કોન્ટિનેન્ટ ઇન્ડિયામાં એડ થાય. Understood? Let us see. Here પછી એ જ પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં આવો. આ 2 લાઈન લઈ પછી છેલ્લે આવો. Here population and natural resources are 2 aspects. Why there is huge population? Number 1, A. As population increase, the limited natural resources depletes. Depletes એટલે ખૂટી જવું, ખતમ થઈ જવું, fast. And in a long run, it becomes dangerous for future generation. કે 138 કરોડની આબાદીને બધી બેઝિક નીડ સેટિસ્ફાય કરવા માટે નેચરલ રિસોર્સિસ તો જોશે ને, અને બધું ખતમ થતું જાય. Understood? Number 2, when unskilled population increases. Skilled population એ કામ ધંધો મળે, નાનું મોટું કામ કરીએ, unskilled population શું છે? ખોટી લાઈન જ ચડી જશે. When unskilled population increases, the natural resource will not be utilized to the best manner, which proves to a barrier for economic development. Natural resource નો best use ક્યારે હોય? કે જ્યારે skilled population હોય તો. જો unskilled population હોય તો natural resource નો perfect use થાય નહીં. 50% યુઝ થતો હોય તો 50% બગાડ થતો હોય. સમજાઈ ગયો? Now turn your page. That was my meaning. Now I am coming to point number 2. Meaning of population explosion. Explosion ખબર છે, ભડાકો, right? હું જે વાંચું છું એ બધું અંડરલાઈન કરતા જાઓ. India's death rate has fallen rapidly and the birth rate has not fallen to that extent, which resulted into net rise of population, which is called population explosion. 1 mark. જો તમને 1 માર્કના એસક્યુમાં પૂછાય કે what is meant by population is fall in death rate, rise in birth rate. એટલે ડેથ રેટ અને બર્થ રેટમાં
ડિફરન્સ વધી ગયો, ગેપ વધી ગયો. ઈ ગેપ એટલો બધો થઈ ગયો જેને આજે આપણે પોપ્યુલેશન એક્સપ્લોઝન કહીએ છીએ. ટેકનિકલી સ્પીકિંગ, રાઈટ, બીકોઝ ઓફ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, death rate was totally controlled. On the contrary, and on the contrary, increase of living standard, better living standard was available. So there was rising birth rate. એટલે મરવાનું પ્રમાણ ઓછું થઈ ગયું, જન્મવાનું પ્રમાણ વધી ગયું. એટલે gap became દિવસે દિવસે wider and wider, which resulted into population explosion. સમજાઈ ગયું? Okay. Population rise to the most important and biggest reason of various problems faced by the world. દુનિયાના બધા દેશ આ વસ્તુનો સામનો કરે છે. આપણે, ઇન્ડિયા, લેટિન અમેરિકા, એશિયાના બધા દેશમાં જથ્થાબંધ વસ્તી છે. આપણે જુઓ, પાકિસ્તાન જુઓ, બાંગ્લાદેશ જુઓ. દુનિયાની 80% વસ્તી એશિયામાં રહે છે. ખાલી ઇન્ડિયા નહીં, બાંગ્લાદેશ ઊંઠી જેવડું કન્ટ્રી છે, 19 કરોડની વસ્તી છે. Between 2000, હવે એક અહીંથી GR આવશે. Between 2000, right, between 1931, આ topic. Between 1931 and 2011, there has been continuous rise in population. In the year 1951, India's population was 36.1 crore. બધા ફિગર અંડરલાઈન કરતા જજો. ઇકોનોમિક્સમાં હું તમને કહું છું એમ. ઇકોનોમિક્સમાં ફિગર બધા અંડરલાઈન કરતા જજો બેટા, એટલે તમારે તકલીફ થાય નહીં. Which increased to 121 crores in 2011. અને પ્રેઝન્ટ પોપ્યુલેશન અત્યારનું કેટલું? 138 કરોડ. 122 કરોડ 2011માં હતા. આ 10 વર્ષમાં બીજા 18-20 કરોડ એડ થઈ ગયા. સમજાણો? And that is in span of 60 years. Population increased to 85.7 crores. Right? 60 વર્ષમાં આપણા ભારતની આબાદી approximate 86 crore people તરીકે વધી. 86 કરોડ લોકો 60 વર્ષમાં એડ થયા. Just imagine, right? And the population growth rate was about 2.5%. 60 yearsમાં 86 crore people અને કેટલી annual rate of increase થયો? 2.5%. એન્યુઅલી ભારતમાં પોપ્યુલેશન 2.5% વધવાનું શરૂ છે. અત્યારે પ્રેઝન્ટ ડેટા લગભગ 1.78 જેવો છે, પણ એ મોટા ફિગરનો 1.78. 1.78 ટેકનિકલ ઘટાડો કહેવાય ઇકોનોમિક્સની ભાષામાં, બરાબર છે. પણ 140ના 1.78 કાઢો એટલે 2.5 કરોડ થઈ જાય પાછા. એટલે ખાલી ફિગર જ તે ઇકોનોમિક્સમાં ઘટ્યો છે, સાચું પોપ્યુલેશન ઘટ્યું નથી. સમજાઈ ગયું? More population and high growth rate of population along with its rise in 1970. 1970 પછી તો ભડાકો થયો population. That is called population explosion. 1951 થી 2011 સુધીનો તમે ડેટા જે આપો છો with figures, that is called population explosion. 1970 પછી અમાપ population વધ્યું. શું કામ? કે ધીમે ધીમે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ આવ્યું. મેં તમને કીધું એમ, ગ્રીન રેવોલ્યુશન ચાલુ થયું, વ્હાઇટ રેવોલ્યુશન ચાલુ થયું, બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ દિવસે દિવસે સુધારો થવા માંડ્યો, મેડિકલ સર્વિસીસ વધી, મેડિકલ સાયન્સમાં ઘણા બધા રિસર્ચ થયા અને કંટ્રોલ ઓવર ડિઝીઝ થઈ ગઈ. બાકી એક જમાનામાં ટ્યુબરક્લોસિસ ને કેન્સર ને સ્મોલ પોક્સ ને ચિકન પોક્સ ને આ બધા ડેડલી ડિઝીઝ હતી, કિલર ડિઝીઝ હતી. આજે એ બધું કોમન થઈ ગયું. સો અલ્ટિમેટલી ડેથ રેટ કંટ્રોલ થઈ ગયો. એની સામે બર્થ રેટ કંટ્રોલ થયો નહીં, which resulted into ભડાકો. That is called population explosion. સમજાઈ ગયું? અચ્છા, હવે જો LQ કરું તો મીનિંગ અને પોપ્યુલેશન એક્સપ્લોઝન તો થઈ ગયા બે. હવે મારો આન્સર ચાલુ કરજો. કયો ક્વેશ્ચન છે? પોપ્યુલેશન ટ્રેન્ડ ઇન ઇન્ડિયા. પેજ નંબર કયો? 80 to 85 પર. મીનિંગ ઓફ પોપ્યુલેશન મીનિંગ મેં તમને બે લાઈનો કરાવ્યો, ડિમાન્ડ એન્ડ સપ્લાય અને વેસ્ટેજ ઓફ રિસોર્સિસ. પછી પોપ્યુલેશન એક્સપ્લોઝન આપણે લખાયું, જેમ નામ મેં માર્ક કર્યું. હવે હું કેમ આવું છું? ટોપિક્સ, બરાબર છે? ટ્રેન્ડ ઓફ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા. અચ્છા,
પહેલો ટોપિક કયો? સાઇઝ એન્ડ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન. આ બધું લેવાનું નથી, તમારે ખાલી આન્સર જ લેવાના છે અને ટેબલ લેવાના છે. ટેબલ તમે લોકો સ્કૂલે આવશો ત્યારે હું તમને ફિઝિકલી ગ્રાફ કરાવું, ગ્રાફના ચેપ્ટર્સ ત્યારે હું તમને પાછો કરાવીશ. ઓકે, પહેલો પોઈન્ટ કયો? સાઇઝ એન્ડ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન. Size and growth rate of population refers to total population of India during different period and different number and percentage increase in population is called population growth. Right? હવે તમને જો ટેબલ આપ્યો છે, ટેબલમાં 1901 માં પોપ્યુલેશન કેટલું હતું? 23.8 કરોડ. બરાબર છે? 1901 માં પોપ્યુલેશન 23.8 કરોડ હતું. ધેટ ઇઝ એન્યુઅલ ગ્રોથ રેટ કેટલો હતો? 10 વર્ષમાં 0.08%. હવે 1941 ટુ 51 ના ડિકેડમાં પોપ્યુલેશન કેટલું હતું? 31.9 કરોડ. ગ્રોથ રેટ કેટલો હતો? 1.33 કરોડ. ધારો કે 2000 ના ડિકેડમાં આપણે પોપ્યુલેશન કેટલું હતું? 2001 માં પોપ્યુલેશન ભારતનું 102.9 કરોડ હતું. એન્યુઅલ ગ્રોથ રેટ કેટલો હતો? 1.97 કરોડ. એની પહેલા કેટલો પોપ્યુલેશન? 2.20 કરોડ. એની પહેલા કેટલો? 2.22. એની પહેલા કેટલો? 2.16. તમે જુઓ 71, 81 ને 91 આ 30 વર્ષમાં પોપ્યુલેશને માજા મૂકી દીધી. 71 નું ડિકેડ, 81 નું ડિકેડ, 91 નું ડિકેડ અને 71 થી 2000 સુધી એટલે આ 30 વર્ષમાં એન્યુઅલ ગ્રોથ રેટ કેટલો હતો? 2.20, 2.22, 2.16. That is not called population explosion. It is called population blast. I repeat the word blast. સમજાણો? Okay. So it will be a graph. જો મેં લખ્યું છે all points table shall be asked as graph. એ આપણે ગ્રાફમાં એક્સ્ટ્રામાં જ્યારે તમને પ્રેક્ટિસ કરાવો ત્યારે તમને કરાવીશ. જો તમને આ ગ્રાફ આપેલો છે, રાઈટ? 81 નું પોપ્યુલેશન કેટલું, 71 નું કેટલું, 91 નું કેટલું, 2001 નું કેટલું, એક્સ એક્સિસ વાય એક્સિસ અને પછી એનું એનાલિસિસ આપ્યું છે. એનાલિસિસમાં એક જીઆર આવશે, બરાબર? પોઈન્ટ નંબર 2 you can look at point number 2 will be your GR. You take this analysis. Okay? Conclusion. In 1901, તો હું પહેલો પોઈન્ટ વાંચું છું, પોઈન્ટ નંબર 1 અને 2. In 1901 to 2000, 1921, the growth rate of population was slow. In the decade of 01 to 011, there was 5.7% increase in population, while in the decade of 1911 to 1921, there was decrease of population by 0.3%. એ ડિકેડમાં પોપ્યુલેશન ઘટ્યું હતું કે 10 વર્ષમાં 3 વર્ષ મહામારીના ગયા, રોગચાળો ફાટી નીકળ્યો, પ્લેગ ને બધું, અને 3 વખત દુષ્કાળ પડેલો, અને 10 વર્ષમાં 6 વર્ષ નબળા ગયા હતા. રાઈટ? The main reason for the decrease in the high in population was cholera, plague, tuberculosis, malaria અને ઇન્ફ્લુએન્ઝા. આવા બધા રોગચાળા ફાટી, અત્યારે કેમ કોવિડ ફાટી નીકળ્યું છે, એવી રીતે એ જમાનામાં બધા રોગચાળા ફાટી નીકળેલા. અને એમાં કંઈક લોકો, ત્યાં તો ક્યાં મેડિકલ સાયન્સ હતું, હવે અત્યારે એટલા મોડર્ન સાયન્સમાં અત્યારે કોવિડમાં કેટલા માણસો મરે છે, ત્યાં તો ક્યાં બધી દવાઓ હતું, ટપોટપ માણસો મરતા, આખા ફેમિલી સાફ થઈ જતા. એટલે the population of the year of 1921 is called the year of Great Divide. આ જીઆર મેં તમે મટીરિયલમાં આપેલો છે, the year of Great Divide. સમજાઈ ગયું? Okay. So in 1921, the rate of population growth was very high in all the years. Hence, the year 1921 is considered as the year of Great Divide. સમજાઈ ગયું? It is called the year of Great Divide. In 1921, every decade of population growth rate has been high. એની પછી કોઈ દિવસ માઇનસમાં પોપ્યુલેશન આવ્યું નથી. ખાલી એક જ ડિકેડ 1921 થી 1931 નો ડિકેડ એવો હતો કે જેમાં પોપ્યુલેશન માઇનસમાં આવ્યું હતું. બાકી પછી કોઈ દિવસ પોપ્યુલેશન માઇનસમાં આવ્યું નથી. સમજાઈ ગયું? નંબર 2. Turn to page number 2. That is called point number 2. Second,
male and female population. Male and female population. The number of males and females of the total population are different in nation country. હવે જો એમાં એક છોકરાઓ તમને ગ્રાફ આપેલો છે. I will state first 51 and 2000. પહેલો અને છેલ્લો ડેટા હંમેશા લેવાનો. Let us see. In 1951 male population કેટલું હતું ઇન્ડિયામાં? 51.37%. Female population કેટલું? 48.63%. અચ્છા, ક્રોર્સમાં ગણીએ તો કેટલું થતું હતું? 18.55 crores. અને ફિમેલ કેટલી? 17.56 crore. ટોટલ પોપ્યુલેશન કેટલું? 36.11. ક્લિયર થઈ ગયો? ઓકે. હવે 2011 માં મેલ પોપ્યુલેશન કેટલું? 62.37 crores. અને ટોટલ પોપ્યુલેશન કેટલું? 51.54. અને ફિમેલ પોપ્યુલેશન કેટલું? 58.65. રેશિયો કેટલો? 48.46. સમજાણું? એટલે ટોટલી 121 કરોડની આગામી. This is called male female population. આટલું જ લખવાનું છે અને બધી ટેબલ લખી નાખવાનું. કન્ક્લુઝન એવું કંઈ લખવાનું નથી. પછી થર્ડ, જેન્ડર રેશિયો. જેન્ડર મેલ ઇઝ ટુ ફિમેલ. એમાં અંડરલાઈન કરતા જજો. રાઈટ? આ ઇન્ટરનલ 2 માર્ક્સનો પોઈન્ટ એ બનશે. The number of females in the country per 1000 males is considered as a sex ratio or gender ratio. What is my gender ratio? Per 1000 males કેટલી ફિમેલ્સ હોય કન્ટ્રીમાં એને જેન્ડર રેશિયો કહેવાય. અત્યારે કરન્ટલી there is 935 females per 1000 males. Understood? Okay. Gender ratio occupies important place in study of population. Falling number of females per 1000 males creates various implication in the society. કુદરતનો કાનૂન છે. કુદરત બધું બેલેન્સ કરીને મોકલે. આજે એ જમાનામાં તમે જો દીકરીઓની કેટલી હત્યા થતી, બેફામ દીકરી. અત્યારે આજે મોડર્ન એજમાં તે થાઉઝન્ડ્સ ઓફ અત્યાચાર આપણે દીકરીઓ પર જોઈએ છીએ. બરાબર છે? હજી તમે જો ગામમાં ને અમુક પછાત સ્ટેટમાં તમે જુઓ, ગર્લ ચાઇલ્ડ ઇઝ નોટ વેલકમ. મોટા મોટા બેનર માર્યા હોય, સેવ ગર્લ ચાઇલ્ડ, બેટી બચાવો, બેટી પઢાઓ. શું કામ? કુદરતના કાનૂનમાં આપણે દોડદાયા થવા જઈને તો કુદરત એની બહુ મોટી સજા આપે. એ કુદરતને આધીન છે, દીકરો કે દીકરી. ભલે મેડિકલ સાયન્સ ગમે એ કહેતું હોય. હું ભણેલો છું, તમે ભણેલો, તમને ખબર છે એક્સ ક્રોમોઝોમ ને વાય ક્રોમોઝોમ ને એક્સ વાય આવું તો તમે ભણ્યા છો સાયન્સમાં. અને છોકરાઓ એક વસ્તુ સમજો, એક્સ ને વાય તો કુદરત નક્કી કરે. એ તમારા મારા હાથની કે મેડિકલ સાયન્સની હાથની વાત નથી. દેર ઇઝ વન ઓથોરિટી વિચ વી કોલ ગોડ. એ બધું ઈશ્વરને આધીન છે. અને એમાં આપણે જો મોકા મારવા જઈએ, દોડદાયા થવા જઈને તો બહુ મોટી સજા ભોગવવી પડે. વી હેવ ટુ પે ફોર ઇટ. અન્ડરસ્ટુડ? સી, it has skewed gender problem. Number of problems arise in economy regarding marriage, family, reproductive age. By getting a clear picture of gender ratio, it is possible to understand the adversity of this problem. ખાલી કેરલા સ્ટેટ એક જ એવું છે કે જ્યાં 1000 મેલ્સથી ઉપર ફિમેલ્સ છે. બાકી બધા સ્ટેટ, એમાં તમે દિલ્હી, રાઈટ, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં તમે જુઓ 1000 મેલે 800-850 દીકરીઓ છે. કે ત્યાં એકદમ રિજિડિટી છે. આજે ટીવીમાં કેટલી બધી રાજસ્થાન બેઝ ઉપર સિરિયલ બતાવે છે. Understood? See, there are various development in the gender ratio for 1000 males and females in India. With the exception of Kerala, all the state members have less females. બરાબર? In 2011 data, there were 1084 females in Kerala and lowest females in Haryana 879. જો લખેલું છે. highest કઈ કેરલા 1084, lowest કઈ હરિયાણા 879. અને દર 1000 જેન્ટ્સે 220 લેડીઝની ઘટ છે. अच्छा, which problems are created? Underline करो. It is found that social, cultural, economic factors are responsible for this. આ તમને 2 માર્કનો GR પૂછાશે. Why there is indifference of gender ratio in India? Section C માં પૂછાય. 2 marks. Why there is huge gender difference in India? Okay? ફરીથી વાંચું છું. There has been
found a social, cultural, economic factors responsible for adverse male and female ratio in Indian society. The status of women have been low since ancient time due to attention not given at nutrition, health, education and overall bringing of daughters. आज અમુક અમુક સ્ટેટમાં તમે જુઓ, અમુક અમુક ઘરમાં જુઓ, અમુક પછાત વિચારધારામાં જુઓ તો દીકરી થઈને એ ઘરે જન્મવું ને એ બહુ મોટો ગુનો છે. મા બાપની નજરમાં હજી આજની તારીખમાં બે દીકરો દીકરી સમાન નથી. બિકોઝ દેર ઇઝ પાયામાં તમે વિચારો ને લેક ઓફ એજ્યુકેશન. એજ્યુકેટેડ મા બાપ કોઈ દિવસ ભેદભાવ ન કરે, એની માટે દીકરો કે દીકરી બે સેમ છે. But where there is lack of education, these all bloody problems give to arise. Understood? These all problems. આ બધાની જડ અનએજ્યુકેશન છે. કે ક્યાંક તમે ભણેલા માણસને સમજાવી શકો, અભણને જડ બુદ્ધિને તમે ન સમજાવી શકો, તરત આપણે ફિલોસોફી આપવા માંડે. Understood? અંગૂઠા છાપ આપણને જ્ઞાન આપતા હોય, આમ હોય તેમ હોય ફલાણું હોય ઢીકણું હોય, અને એમાં તમે જો કઈક નિર્દોષ દીકરીઓ આ વિચારધારાની ભોગ બનતી હોય. The dowry system, દહેજ સિસ્ટમ. દહેજ એ જમાનામાં હતો ને અત્યારે તમે જો રોજ છાપામાં વાંચીએ છીએ, અઠવાડિયામાં એક કે બે દીકરી ઓછી થઈ હોય છે. The dowry system also contributed highest towards the neglection of girls. Apart from this, early marriages, frequent girl childbirth have the adverse effect on health. પછી અમુક સમાજમાં તમે જો દર વર્ષે એક ચાઇલ્ડનો જન્મ થતો હોય. Ridiculous. Understood? Leading to high death rate among minor and adult females. आज ઘણી વાર એવા ઇન્સિડન્ટ બનતા હોય, મા કે બાળક બેમાંથી એકનો જીવ બચાવી શકાય એમ હોય. This leads to low female population compared to males. Right? હવે એમાં ડેટા આપ્યો છે. 9001માં ઇન્ડિયામાં કેટલી ફિમેલ હતી? તો કે 972. ગુજરાતમાં કેટલી? 954. ઇન્ડિયામાં 2011માં 940 ફિમેલ્સ. ગુજરાતમાં એની કરતાં ઓછી છે, 918 females. અને આપણે કે પર 1000 મેલે 80 ફિમેલ્સનું પોપ્યુલેશન ઓછું છે. સમજાઈ ગયો? Now we will come to age-wise population. Fourth point, age-wise population in India. Okay? બે માર્કનો ટોપિક છે. Age-wise population of India refers to the classification of population of different age group. Example, the percentage of population in the age group of 0 to 40. A પહેલું group. The study of age group of population helps to understand the aspect of working. બરાબર? એમાં જો તમને આપ્યું છે આ બે આ પેજ ઉપર બધું છાપેલું છે ટેબલ. એ ટેબલનું વાંચવું તમે અંડરલાઈન કરતા જાજો. ઝીરો ટુ 14 2011 નો ડેટા લેવાનો, 14 નો ડેટા લેવાનો. 2011 0 to 14 પોપ્યુલેશન કેટલું હતું? 30.5%. અને 100માંથી 30 જણા એવા હતા કે જે 14 વર્ષની અંદર હતા, બાળકો હતા. અચ્છા, એપ્રોક્સિમેટ 29 એટલે 30 જેવું થયું. અચ્છા, 60 આ અર્નિંગ ગ્રુપ કહેવાય. 15 to 64 કેટલા અર્નિંગ ગ્રુપ? એ કેટલા ઇન્ડિયામાં હતા? 65%. અને 65 પ્લસ એટલે સિનિયર સિટીઝન, એ પોપ્યુલેશન કેટલું હતું? 5% જેવું, 6%. એટલે 30% ઝીરો કોન્ટ્રીબ્યુશન વાળું ગ્રુપ, 65% અર્નિંગ ગ્રુપ અને 5% સિનિયર સિટીઝન ગ્રુપ. ધીસ ઇઝ ધ ટોટલ એજ ગ્રુપ. હવે એનો તમને ટેબલ આપ્યો છે. સિનિયર એજ આ જે ટેબલ તમે જુઓ છો તો આ જે લાઇન્સ જુઓ છો એ કેની છે? જુનિયર્સ. ઓકે, 0 to 14 યર્સ. પછી આ બ્લેન્ક ટેબલ જોવો છો કેનો છે? 60 યર્સની આસપાસ, એટલે 15 to 60 કમાવાળા. અને પછી બ્લેક પેચ જોવો છો એ તમારું શું છે? એ તો કહેશે સિનિયર સિટીઝન. આખા ટેબલ છે ત્રણ કમ્પેરિઝન. પછી આ આપણી મેળે લખવાનું હોય. ઓકે, then you come to
રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન ઓવર હિયર. ગામડામાં વસ્તી કેટલી, સિટીમાં વસ્તી કેટલી, અંડરલાઈન કરજો. The number of people living in rural area and the number of people living in urban areas constitute the proportion of rural and urban population. The rural population is influenced by various factors like employment, education, health, social life, quality, economic returns, etc. કે ગામડામાં તો આવું કાંઈ છે નહીં, એટલે ગામડામાંથી મોટે ભાગે અર્બન પોપ્યુલેશન માઇગ્રેટ થતું હોય. ટેક ફોર એક્ઝામ્પલ, અમદાવાદ છે તો અમદાવાદની દિવસની વસ્તી 75 થી 78 લાખની છે, રાઈટ. દિવસની વસ્તી 75 to 7, આ નોર્મલ દિવસોની વાત કરું છું. અમદાવાદની દિવસની વસ્તી 75 to 77 એ 78 લેક્સ છે. અચ્છા, અમદાવાદની ઓફિશિયલ વસ્તી 70 લેક્સની આસપાસ છે, બરાબર. તો એનો ડિફરન્સ શું આવ્યો? રોજ અમદાવાદમાં 7 to 8 લેક્સ લોકો આજુબાજુમાંથી અથવા બીજી સિટીમાંથી કામ ધંધા કરીને પોતાના ઘરે વયા જતા હોય છે. અચ્છા, શું કામ? કારણ કે કોઈ માણસ ધોળકા રહેતો હોય, અમદાવાદ કામ કરી પાછો સાંજે ધોળકા વયા આવે. આપણે હીરાવાળા તમે જુઓ તો મોટે ભાગે વલભીપુર સાઈડથી બધા આવે છે, આ બાજુ ત્રાપર ત્રણસાથી આવે છે, બરાબર. રહેતા હોય ગામડે, પોતાનો કામ ધંધો પતાવી વયા જતા હોય. શું કામ? કે રૂરલ પોપ્યુલેશન કરતાં અર્બન પોપ્યુલેશનમાં એ ડિફરન્સ હોય. શું કામ? કે અર્બન ઓપોર્ચ્યુનિટી વધારે હોય. And because of opportunity, because of education, health, hygiene, better standard of living, availability of resources, rural population ઘટતું જાય અને અર્બન પોપ્યુલેશન વધતું જાય. ટેક ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા જ્યારે આઝાદ થયું ત્યારે 8% અર્બન પોપ્યુલેશન હતું, 92% રૂરલ પોપ્યુલેશન હતું. આજે 2020માં ઇન્ડિયાનું 63% રૂરલ પોપ્યુલેશન છે, 37% urban population. Understood? So let us see. In 1901, rural population કેટલું હતું? તો 89-90%. Urban population કેટલું હતું? 10%. Total population કેટલું? 100%. અચ્છા, 2011માં, આ હું તમને 2011 ની 2020 ની વાત કરું છું. રૂરલ પોપ્યુલેશન ઇન્ડિયામાં કેટલું થઈ ગયું? 68, એટલે લગભગ 63% ઘટી ગયું છે. હજી 10 વર્ષમાં કંઈક લોકો ગામડામાંથી સિટીમાં ભાઈ આવે ને, 68%. અર્બન પોપ્યુલેશન કેટલું થઈ ગયું? 38નું બદલે 32ની જગ્યાએ અત્યારે 37 થઈ ગયું છે. અત્યારે હિન્દુસ્તાનની 63% વસ્તી ગામડામાં રહી છે, 37% વસ્તી સિટીમાં રહે છે. Understood? This is the criteria which we are matching. Right? Turn to page number 86. In the recent years, the urban population of the total country is increasing. The problem of dirt and squalor એટલે ગંદકી, arise due to increase in utments. Utments એટલે ઝૂંપડપટ્ટી, કે બધાને તો કંઈ સેટિસ્ફેક્શન મળે નહીં. ગામડામાંથી માઇગ્રેટ થઈને સિટી, ઝૂંપડપટ્ટી ચાલી એ બધું વધે ને, રાઈટ. Administration will prove to be failure in providing basic services like electricity, transportation, water, etc. Due to lack of infrastructure facility, due to improper waste management, pollution arises. Social evils એટલે સામાજિક બધી લૂંટફાટ, દારૂ, જુગાર, આ બધી વસ્તુ જે આપણે ઘણી સિરિયલોમાં જોતા હોય છે, પિક્ચરોમાં જોતા હોય છે. Social evils will occur in form of theft, crime, robbery, loot, etc. Right? કે આજે સિટીમાં, ગામડામાં કોઈ આવકનું સાધન નથી, એટલે ગામડાનું પોપ્યુલેશન માઇગ્રેટ થઈ સિટીમાં આવશે. સિટીમાં આવે એટલે એ કે સફિશિયન્ટ રિસોર્સિસ નથી, રિસોર્સ નથી, એટલે દે વિલ ગો ફોર રોંગ ટ્રેક, શોર્ટકટ ઓફ સક્સેસ અચીવ કરશે. રાઈટ. સો ધીસ વોઝ માય ફર્સ્ટ ટોપિક ઓફ લેક્ચર નંબર 1. આ લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ લીધી? તો કે છે ઇન્ટ્રોડક્શન, મિનિંગ અને પોપ્યુલેશન ટ્રેન્ડ. ક્વેશ્ચન મારો હેલ્પ શું હતો? વોટ ઇઝ મીન બાય પોપ્યુલેશન એક્સપ્લોઝન, સ્ટેટ ધ પોપ્યુલેશન ટ્રેન્ડ. એમાં બે લાઈનો, પેજ નંબર 17 એમાં મિનિંગ અને પોપ્યુલેશન એક્સપ્લોઝન આપણે માર્ક કર્યું. પછી પોઈન્ટ કયા કયા હતા? સાઇઝ એન્ડ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન વિથ ઓલ ધ ગ્રાફ.
પછી મેલ ફિમેલ રેશિયો જેન્ડર, પછી જેન્ડર રેશિયો મેલ ફિમેલની હારે, પછી એજ વાઇઝ પોપ્યુલેશન અને અર્બન એન્ડ રૂરલ પોપ્યુલેશન. હવે એની અંદર તમને જો બધા પેજીસ ઉપર ટેબલ્સ આપેલા છે, એ બધા ટેબલ્સ તમારે કેવા આવશે તો કે પોસિબલી 1-5 માર્ક્સ ગ્રાફ. So this was my first topic. I hope you have understood. જો મેક્સિમમ હું ગુજરાતીમાં જ બોલ્યો છું, શું કામ કે પરફેક્ટલી વર્ડ ટુ વર્ડ તમને સમજાઈ જાય. Am I clear children? Any doubt? Okay. એકવાર નજર કરી લેજો આખા ટોપિક ઉપર before I come to conclusion. Okay?